હૃદયમાં જેનું સ્વરૂપ હશે વૈષ્ણવો સ્વભાવ એવો થશે. હૃદયમાં ભગવાનનું સ્વરૂપ હશે તો સ્વભાવ તમારો ભગવાન જેવો ધીરે ધીરે થશે. અમુક ઉંમર પછી હૃદયમાં અન્યને નહીં ભગવાનના સ્વરૂપને ધ્યાન કરશે. અમુક અવસ્થા પછી જે ભગવાનને હૃદયમાં ધારણ કરે છે એનો સ્વભાવ તો સુધરે છે, એનું સ્વરૂપે સુધરે છે, એનું જીવન સુધરે છે અને મૃત્યુ મંગલ થાય છે. જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર. બાકી તને ભાગવતજી કહે છે અમુક ઉંમર પછી સ્વભાવ સુધારો. અમુકને તમે જોજો મરતા સુધી કોઈની જોડે ફાવે જ નહીં. અને અમુકનો સ્વભાવ એવો હોય કે ગયા પછી ઘરના લોકો યાદ કરે હજુ દાદાને બા જાજુ રહ્યા હોત તો સારું, અમારી પર કૃપા કરતે. સ્વભાવથી પરિવારમાં ભળી જાઓ. સ્વભાવ એવો ન રાખો કે તમને જોઈને પરિવારના લોકો દૂર જતા રહેશે. જે સ્વભાવથી પરિવારમાં ભળી જાય છે એ જ સ્વભાવથી પરમાત્મામાં પણ ભળી શકે છે. જે સ્વભાવથી પરિવારમાં ભળતા નથી એનો સ્વભાવ કોઈક વાર ભગવાનને પણ પસંદ આવતો નથી. અમુક ઉંમર પછી સ્વભાવ સુધારો. અમુક ઉંમર પછી ભાવશે, ગમશે ને ચાલશે. કારણ અમુક ઉંમર પછી એટલી બધી ઈચ્છાઓ ન રાખો કે નથી મળતું એનું દુઃખ વધારે થાય. મળે તોય શું, ના મળે તોય શું. નિયમ છે, સ્વરૂપમાં નિષ્ઠા થયા વગર સ્વભાવમાં પરિવર્તન આવતું નથી. કોઈ પણ સ્વરૂપમાં નિષ્ઠા કરો. જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર. અમુકને તમે જોજો દેખાવમાં સુંદર હોય, સ્વભાવમાં સુંદર હોય. એ દૂર ઉભા હોય ને તો નજીક જઈને જય શ્રી કૃષ્ણ કરવાની ઈચ્છા થાય. અમુકને જોઈને આપણે કહેવું પડે કે હાલો મળવામાં મજા નથી કઈ. જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર. અને ભાગવતજી કહે છે તાપત્રય વિનાશાય, જે આદિ વ્યાધિ ઉપાધિનો નાશ કરે છે. જીવનમાં ત્રિવિધ તાપો જેની કૃપાથી નષ્ટ થાય છે. આધિ એટલે આ જન્મમાં કરેલું કર્મ, વ્યાધિ એટલે વિચાર કર્યા વગર કરેલું કર્મ, અને ઉપાધિ એટલે ઉછીતું લીધેલું દુઃખ. અમુકને ઠાકરે એવો સરસ સમય આપ્યો હોય બસ ભગવાનનું ભજન જ કરવાનું, પણ બીજાના દુઃખ લઈને પોતે દેકારા કરે. અમુક ઉંમર પછી મનમાં વિચાર કરો રામજીની ઈચ્છા છે એ પ્રમાણે થાય છે. અન્યમાં બહુ મગજમારી કરવી નહીં સર. કોઈક કર્મ તમારો પાડોશી કર્મથી દુઃખી છે તો ભગવાનને પ્રાર્થના કરો, પણ એટલું બધો સમય પણ ન બગાડો કે ભગવાનનું ભજન છૂટી જાય અને એની મુશ્કેલીમાં તમે ફસાઈ જાઓ.